હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હું વોરા સેજલ માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન તેમજ ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે છે એ એસએસએસ એમસીક્યુ સિરીઝ પાર્ટ 11 છે એ કરીશું. 10 પાર્ટ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે. અત્યારે તમારી જે એફએસડબલ્યુની ભરતી આવી છે, એમપીએચડબલ્યુની જે ભરતી આવી છે, બરાબર, એની અંદર પૂછાતા બધા જ પીવાયક્યુ 10 એમસીક્યુ સિરીઝમાં છે એ રાખેલા છે. તો ઇફ તમે નથી જોયા તો એ પાર્ટ પહેલાં જોઈ લેજો. એની અંદર છે એમસીક્યુ છે બધા સોલ્વ કરી લ્યો, પછી પાર્ટ 11 છે જુઓ. તમારે છે આખી થિયરી જોતી હોય તો તમે છે એ કોર્સ પણ પરચેસ છે કરી શકો છો. કોર્સ પરચેસ કરીને એની અંદરથી પહેલાં થિયરી છે જોઈ લ્યો અને પછી છે એના એમસીક્યુ અમે છે અપલોડ કરીએ છીએ. બધા ટોપિક વાઇઝ છે એમસીક્યુ હોય છે. પછી તમે જો આવી સિરીઝ કરો કે જેની અંદર ઓવરઓલ બધા સબ્જેક્ટના એમસીક્યુ આવી જતા હોય તો તમને છે એ પ્રેક્ટિસ થશે, એમસીક્યુ પ્રેક્ટિસ, અને ઇઝી પણ પડશે. ઓકે, સો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. હિયર ધ ફર્સ્ટ એમસીક્યુ. ગર્ભાવસ્થા દરમિયાન કયા હોર્મોનને પ્રેગ્નન્સી મેન્ટેનર તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ એસ્ટ્રોજન, ઓપ્શન બી પ્રોજેસ્ટેરોન, ઓપ્શન સી એચસીજી કે ઓપ્શન ડી ઓક્સિટોસિન. એ બી સી કે ડી? શું આવશે આની અંદર આન્સર? ફટાફટ ગેસ કરો જોઈએ. એવું કીધું છે ગર્ભાવસ્થા દરમિયાન આપણે છે કયા હોર્મોનને છે ને પ્રેગ્નન્સી મેન્ટેનર કહીએ છીએ, મેન્ટેન કરે પ્રેગ્નન્સીને, એ છે એ ક્યાં કહીએ છીએ? એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, એચસીજી કે ઓક્સિટોસિન? અને આમાં તમે જોયા જાણ્યા વગર ઓક્સિટોસિન ટીક કરીને આવી જાઓ, હા કે ના? એ જ ગેસ કર્યું હતું ને તમે? ના, એ આન્સર આની અંદર નહીં આવે. શું આવશે? ચલો, આ ઓક્સિટોસિન નીકળી ગયો. હવે કયો જોઈ શું આવશે આની અંદર આન્સર? એ બી સી ત્રણમાંથી કયો આવશે? પ્રેગ્નન્સી છે એટલા માટે આન્સર આવશે પ્રોજેસ્ટેરોન. બરોબર, પ્રેગ્નન્સી મેન્ટેનર આવે એટલે તમારે પ્રોજેસ્ટેરોન છે એ ટીક કરવાનો છે. તમે કહેશો કે કેમ? ઓકે, જોઈએ. જુઓ, પ્રોજેસ્ટેરોન છે એ ગર્ભાવસ્થાના અંતસ્તર, બરોબર, એન્ડોમેટ્રિયમ તમને ખબર છે? એન્ડો એટલે શું થશે? અંદરનું, બરોબર. એન્ડોમેટ્રિયમ છે એ લેયરને જાળવી રાખે છે અને ગર્ભપાતને પણ રોકે છે, ગર્ભપાત થતો પણ અટકાવે છે. એટલા માટે એને પ્રેગ્નન્સી મેન્ટેનર કીધું છે, મેન્ટેન કરે છે, બરોબર. એટલા જ માટે છે એ ગર્ભાવસ્થા જાળવી રાખે અને એ ગર્ભાવસ્થા જાળવી રાખતો હોર્મોન એટલે કે પ્રોજેસ્ટેરોન. બરોબર, સમજમાં આવ્યું? ઓકે, બીજા હોર્મોન હતા, બરોબર. ફર્સ્ટ એમાં એસ્ટ્રોજન હતું. તો આનું મુખ્ય કામ તો છે ગર્ભાશયના સ્નાયુઓનું કદ વધારવા, બરોબર. જે માયોમેટ્રિયલ ગ્રોથ છે એનો છે ઇન્ક્રીઝ કરવાનો, સ્તન ગ્રંથિઓનો વિકાસ કરવાનો, બરોબર. આ એનું કામ છે. સાથે ગર્ભાવસ્થા છે એ જાળવવામાં પણ જરૂરી છે, પણ મુખ્યત્વે આપણે એને મેન્ટેન ના ગણી શકીએ, બરોબર. એસ્ટ્રોજનને આપણે કંઈ મેન્ટેનર ના ગણી શકીએ. તે છે એ પ્રસૂતિ સમયે ગર્ભા છે એ ઓક્સિટોસિન પ્રત્યે છે એ વધુ સંવેદનશીલ પણ બનાવે છે. હવે નેક્સ્ટ હતો એક ઓપ્શન એચસીજી. તો આ હોર્મોન છે ઓર દ્વારા છે એ ઉત્પન્ન થાય છે. કેના દ્વારા? તો કે પ્લાસેન્ટા દ્વારા છે એ ઉત્પન્ન થાય છે. તેનું મુખ્ય કામ શું છે? તો કે ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસોની અંદર જે કોર્પસ લ્યુટિયમ છે, ભાઈ કોર્પસ લ્યુટિયમ ક્યાં આવ્યું હતું? યાદ આવ્યું? કોર્પસ લ્યુટિયમ શું કીધું હતું? કોર્પસ લ્યુટિયમ એટલે શું થશે? કોર્પસ લ્યુટિયમને છે ને જીવંત રાખવાનું કામ છે, જેથી પ્રોજેસ્ટેરોન છે એ બનાવી શકે અને પ્રેગ્નન્સી ટેસ્ટ છે, બરોબર, યુપીટી. યુપીટીનું ફૂલ ફોર્મ શું થશે? યુપીટી, યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ. યાદ રાખજો, આવું પૂછાઈ શકે ફૂલ ફોર્મ. તો યુપીટીની અંદર પણ છે આપણે હોર્મોનની હાજરી તપાસવા માટે પણ થાય છે. અને એચસીજીનું ફૂલ ફોર્મ શું થશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિક હોર્મોન, બરાબર. હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિન હોર્મોન. આ પણ તમને છે એ ઘણીવાર ફૂલ ફોર્મ છે એ પૂછાતું હોય છે, બરાબર. એક ઓપ્શન હતો એની અંદર ઓક્સિટોસિન. ઓક્સિટોસિન તો તમે જે છે એ ખોટો આન્સર ટીક કરવાના હતા, બરોબર. જે તમને ખબર જ હશે ઓક્સિટોસિન છે, પણ એ એક ઇન્ટરેસ્ટિંગ છે ને આવું તમને બહુ યાદ રહેશે. ઓક્સિટોસિનને આપણે કહીએ છીએ લવ હોર્મોન. શું કહીએ છીએ? લવ હોર્મોન. તમને એમસીક્યુની અંદર પૂછાઈ શકે ભાઈ લવ હોર્મોન તરીકે કયો હોર્મોન આવશે? તો ઓક્સિટોસિન.
અને બર્થ હોર્મોન પણ એને કહી શકાય છે. તેનું મુખ્ય કામ શું છે તો કે પ્રસૂતિ દરમિયાન છે ગર્ભાશયની અંદર સંકોચન, બરોબર, એટલે કે યુટ્રાઇન કોન્ટ્રાક્શન લાવવાનું એનું કામ છે. બાળકના જન્મ્યા પછી સ્તનમાંથી, બરોબર, જે મિલ્ક સિક્રેટ થાય છે, બરોબર, મતલબ કે મિલ્કનો સ્ત્રાવ થાય છે, એમાં પણ છે એ મદદ કરે છે. હવે આ ઓક્સિટોસિન છે એ તમને ખબર જ હશે કે પ્રેગ્નન્સી ટાઈમે આપે છે ને, ડિલિવરી ટાઈમે આપે છે કે નહીં? જ્યારે ડિલિવરી કરાવતા હોય ત્યારે ઓક્સિટોસિન આપે છે. શું લેવા આપે છે? તો આપણે આમાં જ વાત કરી કે ગર્ભાશયના સંકોચન માટે, બરોબર. હવે એ ત્યારે આપે છે પણ શું બોડીમાં નથી ઉત્પન્ન થતો કે થાય છે? ઓલરેડી આ ઓક્સિટોસિન વાળો ક્વેશ્ચન હજી એક MCQ સિરીઝમાં આવ્યો હતો, ત્યારે પણ મેં આ જ ક્વેશ્ચન તમને પૂછ્યો હતો કે ઓક્સિટોસિન છે એ બોડીમાં સિક્રેટ થાય છે કે નહીં? તો હા ભાઈ થાય છે. તો આપણે બહારથી શું કરવા આપીએ છીએ? તો તમારો એવો આન્સર હશે કે છે એ આવતો અંદર આવે થાય છે પણ આપણે કંઈ એવી એટલી બધી નીડ છે જેટલો છે એ થતો નથી, એટલા માટે. તો શું કરવા? કયો જોઈએ જે આ ઓક્સિટોસિન છે એના વિશે ખબર છે? ઓકે, ચાલો, એ મને તમારે કમેન્ટમાં કહેવાનું. હવે જો ટૂંકમાં આપણે જોઈએ તો પ્રોજેસ્ટેરોન છે એ પ્રેગ્નન્સી છે એ સાચવે છે, બરોબર, એટલે કે મેન્ટેનર છે, બરોબર, પ્રેગ્નન્સી મેન્ટેનર. HCG છે એ છે એ પ્રેગ્નન્સીની છે એ જાણ કરે છે, મતલબ કે ઇન્ડિકેટર, બરોબર. અને ઓક્સિટોસિન છે એ શું કરે છે તો કે પ્રેગ્નન્સી પૂરી કરીને પ્રસૂતિ કરાવે છે, મતલબ કે લેબરને ઇન્ડ્યુસ કરે છે, બરોબર. એટલે લેબર ઇન્ડ્યુસર તરીકે કોણ થાય? ઓક્સિટોસિન, બરોબર. એટલે આ શબ્દ તમારે યાદ રાખી લેવાના. એક તો મેન્ટેનર તરીકે પ્રોજેસ્ટેરોન, ઇન્ડિકેટર તરીકે HCG નું ફૂલ ફોર્મ શું થતું હતું? હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોફિક હોર્મોન. અને ઓક્સિટોસિન તો એ લેબર ઇન્ડ્યુસર તરીકે યુઝ થાય. ક્લિયર? ઓકે, મૂવ ઓન ટુ અધર ક્વેશ્ચન. પ્રસૂતિની સંભવિત તારીખ ગણવા માટે કયા નિયમનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ રૂલ ઓફ 9, ઓપ્શન બી નેગ્લેસ રૂલ, ઓપ્શન સી ડાઉન્સ રૂલ કે ઓપ્શન ડી ફેટલ રૂલ? A, B, C or D? ફટાફટ ચલો. EDD ગણવા માટે શું યુઝ થાય છે? સૌથી પહેલા તો EDD એટલે શું ભાઈ? એ તમને ખબર હોય તો તમે આ ક્વેશ્ચનનો છે એ આન્સર આપી શકો. હા મેડમ, અહીંયા EDD એટલે એમ કીધું છે કે પ્રસૂતિની સંભવિત તારીખ. પણ એટલે શું? આનું ફૂલ ફોર્મ શું થશે એ પણ તમને સાથે સાથે ખબર હોવી જોઈએ. એનું ફૂલ એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. ક્લિયર? એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. હવે કયો કે પ્રસૂતિની સંભવિત તારીખ આપણે ગણવી છે તો એના માટે આપણે આમાંથી કયા રૂલનો યુઝ કરીએ છીએ? ભાઈ, રૂલ ઓફ 9 કે પછી નેગ્લેસ રૂલ કે ડાઉન્સ રૂલ કે ફેટલ રૂલ? તો એના માટે આપણે કયો યુઝ કરીએ છીએ? નેગ્લેસ રૂલ. તમને યાદ હોય તો આપણે વાત કરી હતી નેગ્લેસ ફોર્મ્યુલા, બરોબર. આવું આપણે કંઈક કીધું હતું, હા કે ના? શું હતો નેગ્લેસ ફોર્મ્યુલા? શું હતો? તો એની અંદર શું આવતું હતું? કોઈને યાદ છે? કેવી રીતે EDD કાઉન્ટ થતી હતી ભાઈ? એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી કેવી રીતે મળતી હતી? ઓકે, જોઈએ. આપણને કીધું હોય કે કોઈ એક મધર છે એની એક્સપેક્ટેડ ડેટ શું છે એ તમે કયો, બરોબર. હવે તમારે શું કરવાનું? મધરની છે ને LMP લેવાની. શું લેવાની? LMP. LMP એટલે શું? તો કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ. લાસ્ટ, લખતા જાજો સાથે આ ફૂલ ફોર્મ, મેન્સ્ટ્રુઅલ પીરિયડ. એની આપણે શું લેવાની છે? ડેટ, બરોબર. આ આપણે એની ડેટ લેવાની. તમારે શોધવાનું હતું EDD. તમે મધર પાસે માંગી ભાઈ તમારી LMP આપો ને. LMP એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડની જે ડેટ છે એ. મધરે કીધું કે મારી ડેટ છે ને એ છે 1/1/2026. આવી મધર એની છે એ શું મેડમ શોધવાની કઈ રીતે? બરોબર. જુઓ, હવે આપણે છે એ કયા ફોર્મ્યુલાની વાત કરી? નેગ્લેસ ફોર્મ્યુલાની. નેગ્લેસ ફોર્મ્યુલામાં શું આવતું હતું કે એની અંદર જે LMP આપેલી હોય તો LMP પ્લસ 9 months પ્લસ
7 days. આ હતો નેગ્લેસ ફોર્મ્યુલા. ક્લિયર થયું? આ હતો નેગ્લેસ ફોર્મ્યુલા. હવે આપણને તમને ઇઝીલી આવડી જશે કે ભાઈ ઈડીડી માંથી આપણે છે ઈડીડી શોધવી છે, બરોબર. આપણા પાસે એલએમપી હતી એટલે કે લાસ્ટ મેન્સ્ટ્રુએશનની ડેટ હતી. કઈ હતી? તો કે 1/1/2026 હતી. હવે આપણે શોધવી છે ઈડીડી, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી, સંભવિત તારીખ શોધવી છે પ્રેગ્નન્સીની. તો હવે કઈ આવશે? મતલબ કે જો આપણને એલએમપી તો મળી ગઈ, 9 મંથ એમાં એડ કરવાના છે. કેટલા મંથ? 9 મંથ. હવે 9 મંથ એડ કરીએ એટલે કેટલા થશે? કયો જોઈએ ફટાફટ. આ પહેલો મહિનો છે એમાં 9 મંથ એડ કરો જોઈએ, કેટલા થશે? કેટલામાં આવશે? યસ, 10મો મંથ આવશે. ચલો આપણને મંથ મળી ગયો, બરાબર. ભાઈ 9 મહિના એડ કરશું તો ના, વર્ષ તો કાંઈ ચેન્જ થશે નહીં, તો 2026 જ રહેશે, બરાબર. ડેટમાં શું કરવાનું છે તો કે એની અંદર કીધું છે કે 7 દિવસ એડ કરવાના છે. કેટલા દિવસ? 7 દિવસ. હવે આ 7 દિવસ એડ કરો, કેટલા થશે? યસ, કેટલા થશે? 8, બરાબર. મતલબ કે આપણને ડેટ મળી ગઈ. શું મળ્યું? 8/10/2026. તો આપણને શું મળી ગયું? આવ્યું ઈડીડી. શું મળી ગયું આપણને? ઈડીડી, બરાબર. ઇઝી. ખબર પડી ગઈ ઈડીડી કેવી રીતે શોધવાનું છે? એકવાર રિપીટ કરી દઉં છું. જુઓ, આપણને આમાં ક્વેશ્ચનમાં તો એમ જ હતું કે ખાલી કે ભાઈ આ સંભવિત તારીખ શોધવા માટે કયા ફોર્મ્યુલા, કયા રૂલનો યુઝ થાય છે. તો નેગ્લેસ ફોર્મ્યુલા, નેગ્લેસ રૂલનો છે એ યુઝ થાય છે. પણ નેગ્લેસ રૂલ શું કહે છે તો કે નેગ્લેસ રૂલ એટલે કે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી શોધવા માટેનો રૂલ. એની અંદર શું કરવાનું છે તો કે એલએમપી એટલે લાસ્ટ મેન્સ્ટ્રુઅલ પીરિયડ વત્તા 9 મંથ એને પ્લસ 7 દિવસ, એના ઉપરથી આપણને એ સંભવિત તારીખ છે એ મળી જશે. હવે કઈ રીતે શોધશું તો કે આપણને છે એ પેશન્ટ પાસેથી છે એ એલએમપી મળી જશે, બરોબર. અને ઈ એલએમપીની અંદર આપણે 9 મંથ એડ કરીશું અને 7 દિવસ એડ કરીશું એટલે મળી જશે ઈડીડી. સિમ્પલ, આવડી ગયું. હવે હું તમને અહીંયા એક ડેટ આપું છું. ઈ ડેટની મને ગણતરી કરીને તમારે કહેવાનું છે. 29/10/2026 આવી કંઈક ડેટ છે. આ છે એલએમપી. હવે આની ઈડીડી શું થશે એ તમારે મને છે એ કમેન્ટમાં કહેવાની છે, બરોબર. 1-2 વાર શોધશો એટલે ઇઝી લાગશે, કાંઈ છે નહીં હાર્ડ, બરોબર. આ ડેટ તમારે શોધીને કહેવાની છે. જોઈએ હવે આપણે આગળ. જુઓ, નેગ્લેસ ફોર્મ્યુલા તો તમને ખબર પડી ગઈ. એડીડી ઇઝ ઇક્વલ ટુ એલએમપી એટલે કે છેલ્લી માસિકની તારીખ વત્તા 9મો મહિનો, 9 મહિના અને 7 દિવસ. હવે એક એમાં ઓપ્શન હતો રૂલ ઓફ 9. આ તો તમને ખબર જ હશે કે રૂલ ઓફ 9 શેના માટે હોય છે. તો આ નિયમ છે એ ગાયનેકમાં ક્યાંય લાગુ પડતો નથી, પણ કેના માટે હોય છે? યસ, બર્ન્સ માટે હોય છે. યાદ આવ્યો બર્ન્સ માટેનો રૂલ? ઓકે. શરીરનો કેટલા ટકા ભાગ છે એ દાજ્યો છે, બરોબર. પેશન્ટનો કેટલા ટકા ભાગ છે શરીરનો એ બર્ન થયો છે, દાજ્યો છે, એને આપણે કહીએ છીએ રૂલ ઓફ 9. યાદ આવ્યું? કોઈ એમ કહેતા હતા કે ભાઈ 10% હાથમાં હોય તો આટલા ટકા, પગમાં હોય તો આટલા ટકા, લેફ્ટ સાઈડ હોય તો આટલા, ખાલી હેડમાં હોય તો આટલા ટકા, એમ કરીને આપણે બોડીમાં છે એ કાઉન્ટ કરતા હતા. યસ, બરોબર. આ એજ છે, એને ગણતરી કરવા માટે આપણે રૂલ ઓફ 9 છે એ કરીએ છીએ કે ભાઈ ખાલી માથામાં દાજ્યા હોય તો 9%, હાથ પર દાજ્યા હોય તો 9%, એવી રીતે કરીને આખા બોડીના કાઉન્ટિંગ આવતું હતું. હજી એક હતો આની અંદર ઓપ્શન ડાઉન્સ રૂલ, બરોબર. તો આવો કોઈ સત્તાવાર છે એ ઈડીડી ગણવા માટે કાંઈ છે જ નહીં. ડાઉન્સ છે એ શબ્દ સામાન્ય રીતે ડાઉન સિન્ડ્રોમ, બરોબર, જન્મજાત ખામી સાથે છે એ જોડાયેલો છે. જે આનુવંશિક તપાસ, બરોબર, એટલે કે એના માટે સ્ક્રીનિંગ સાથે છે કાંઈ સંબંધ ધરાવતો છે, બરોબર. હવે નેક્સ્ટ જોઈએ ફેટલ રૂલ. ફેટલ રૂલ શું છે તો કે આ એક સામાન્ય રીતે છે ને એવો શબ્દ ગાયનેકની અંદર છે ગર્ભની ઉંમર અને વજન માપવા માટે. શું માપવા માટે તો કે ગર્ભની ઉંમર અને એનો વજન છે એ માપવા માટે હેસિસ રૂલ, બરોબર. કયો રૂલ? આ છે એ નામ લખી લેજો. હેસિસ રૂલ છે એનો યુઝ થાય છે. હેસિસ રૂલનો યુઝ થાય છે લંબાઈ માપવા માટે અને જોન્સસ રૂલ છે ગર્ભના વજન માપવા માટે. પરંતુ ઈડીડી માટે આ તો કંઈ લાગુ પડતું છે નહીં એટલે આન્સર આ પણ નહીં આવે, બરોબર. નેગ્લેસ ફોર્મ્યુલા આવશે. આઈ રહ્યો નેગ્લેસ રૂલો, નેગ્લેસ ફોર્મ્યુલા, રૂલ ઓફ 9 અને હેસિસ રૂલ. જો નેગ્લેસ છે એ ઈડીડી માટે છે, રૂલ ઓફ 9 બર્ન્સ માટે છે અને આ જે હેસિસ છે એ
ગર્ભની લંબાઈ માટે છે. ઇઝીલી આટલું છે એ નોટ ડાઉન કરી લેજો. ઓકે, મૂવ ઓન ટુ નેક્સ્ટ ક્વેશ્ચન. ગર્ભાવસ્થા દરમિયાન લોહીનું દબાણ વધવું, પેશાબમાં પ્રોટીન આવવું અને શરીરે સોજા આવવા, આ લક્ષણો કઈ સ્થિતિ સૂચવે છે? બરોબર, રિપીટ કરું છું ક્વેશ્ચન. ગર્ભાવસ્થા દરમિયાન લોહીનું દબાણ વધવું, પેશાબની અંદર પ્રોટીન આવવું અને શરીરે છે એ સોજા આવવા, આવા લક્ષણો કઈ સ્થિતિ સૂચવે છે? ઓપ્શન એ એક્લેમ્શિયા, ઓપ્શન બી પ્રી એક્લેમ્શિયા, ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી એનિમિયા. A, B, C or D? Give me the answer quickly. A, B, C or D? શું આવશે આમાંથી? એક્લેમ્શિયા આવશે, પ્રી એક્લેમ્શિયા, ડાયાબિટીસ કે એનિમિયા? આની અંદર આવશે પ્રી એક્લેમ્શિયા. બરોબર, કેમ કે આપણે ક્વેશ્ચનમાં છે લોહીનું દબાણ વધવું, પેશાબની અંદર પ્રોટીન આવવું અને બીજું કીધું છે કે શરીરે સોજા આવવા. તો આ બધા કેના સાઇન છે? પ્રી એક્લેમ્શિયાના. બરોબર, જુઓ આ લક્ષણો સાથે છે ને કન્વલ્ઝન પણ આવી શકે છે. કન્વલ્ઝન એટલે કે ખેંચ. બરોબર, અને આ છે એને આપણે એક્લેમ્શિયા છે એ કહેવામાં આવે છે. જુઓ તમને એક વસ્તુ કહું, આ હતું કન્વર્ઝન, શું હતું? ખેંચ. બરોબર, આ પણ ક્વેશ્ચન તમને પૂછેલો છે કે ભાઈ કન્વર્ઝન, સીઝર, એપિલેપ્સી, આ ત્રણેય શબ્દ, આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણેયનો ડિફરન્સ તમારે મને કહેવાનો છે જાણીને. શું થશે આ ત્રણેયનો ડિફરન્સ? કન્વર્ઝન, સીઝર અને એપિલેપ્સી. બરોબર, ત્રણેય સેમ છે કે અલગ અલગ? હવે જુઓ એક્લેમ્શિયા, જ્યારે પ્રી એક્લેમ્શિયાના લક્ષણો બીપી, પ્રોટીન્યુરિયા અને એડિમાને સાથે સગર્ભા સ્ત્રીને છે એ કન્વર્ઝન એટલે કે ફિટ્સ છે એ આવે છે, ત્યારે તેને છે એ એક્લેમ્શિયા કહેવામાં આવે છે. આ એક ઇમરજન્સી સ્થિતિ છે જેમાં છે એ જીવનનું જોખમ પણ હોય છે. હવે ડાયાબિટીસ, જસ્ટેશનલ ડાયાબિટીસ તમને ખબર જ છે. તો ગર્ભાવસ્થા દરમિયાન જ્યારે સ્ત્રીના લોહીની અંદર છે બરોબર શુગરનું પ્રમાણ છે વધી જાય છે, ત્યારે છે એ પેશન્ટને શું થાય છે? મધરને ડાયાબિટીસ થાય છે અને તેમાં બ્લડ પ્રેશર કરતાં છે એ શુગર લેવલ પણ છે એ ધ્યાન આપવામાં આવે છે અને તે બાળકના વજનમાં પણ વધારો કરી શકે છે. ક્લિયર? એનિમિયા, તો આ સ્થિતિ શું છે? તો કે હિમોગ્લોબિનનું પ્રમાણ ઘટી જાય અને એનિમિયામાં છે એ સ્ત્રીને થાક લાગવો, શ્વાસ ચડવો, બરોબર, પેલનેસ જોવા મળી, મતલબ ફિકાસ જોવા મળી, આવા બધા લક્ષણો છે કે નહીં એને છે એ પ્રોટીન્યુરિયા કે હાઈ બ્લડ પ્રેશર. પછી પ્રી એક્લેમ્શિયા, તો બીપી પ્લસ પ્રોટીન્યુરિયા પ્લસ ઇડીમા, ઇડીમા એટલે કે સોજો. એક્લેમ્શિયા, તો પ્રી એક્લેમ્શિયા પ્લસ કન્વર્ઝન એટલે કે ખેંચ. બરોબર, આટલું નોટ ડાઉન ખાસ કરીને કરી લેજો, આપ તમને પૂછાઈ શકે એવું છે અને યાદ રાખવા માટે પણ ઇઝી છે. બરોબર, જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. ગર્ભવતી સ્ત્રીને ક્વિકનિંગનો અનુભવ સામાન્ય રીતે કયા અઠવાડિયે થાય છે? બરોબર, હવે આ ક્વેશ્ચનની અંદર જો તમને ક્વિકનિંગ ખબર હોય તો તમે આન્સર લખી શકો, ક્વિકનિંગ નથી ખબર તો તમે નહીં લખી શકો. ઓપ્શન છે 8 થી 10 અઠવાડિયે, ઓપ્શન બી 12 થી 14 અઠવાડિયે, ઓપ્શન સી 16 થી 20 અઠવાડિયે કે ઓપ્શન ડી 24 થી 28 અઠવાડિયે. A, B, C કે D? ફટાફટ ગેસ કરો જોઈએ. શું આવશે આન્સર? ભાઈ 8 થી 10 અઠવાડિયે, 12 થી 14 કે 16 થી 20? એ ખબર છે ક્વિકનિંગ એટલે શું થાય? ક્વિકનિંગ એવું લખ્યું છે ભાઈ ગર્ભવતી સ્ત્રીને ક્વિકનિંગ, તો ક્વિકનિંગ એટલે થાય હલનચલન. શું થશે? હલનચલન. ગર્ભમાં બાળકનું હલનચલન. બરોબર, હવે કયો જોઈએ ક્યારે થશે? A, B, C કે પછી D? શું આવશે? કેટલા અઠવાડિયે થતું હશે? 16 થી 20 અઠવાડિયે જોવા મળે છે. યસ ઓર નો? ચલો જોઈએ. જુઓ, બાળકનું હલનચલન છે ગર્ભવતી સ્ત્રીને છે ક્યારે ફીલ થાય? તો કે 16 થી 20 અઠવાડિયે. બરોબર, તો માતાને છે ગર્ભમાં બાળકના હલનચલન પ્રથમ અનુભવ, બરોબર, પ્રાઇમી ગ્રેવિડા હશે
પ્રાઇમી ગ્રેવિડા એટલે શું? પ્રાઇમી ગ્રેવિડા એટલે શું? ગ્રેવિડા, પારા બધું યાદ છે? મલ્ટીપારા, મલ્ટીગ્રેવિડા. તો પ્રાઇમી ગ્રેવિડાની અંદર છે એ 20 અઠવાડિયે છે એ જોવા મળે છે, જ્યારે મલ્ટીગ્રેવિડાની અંદર 16 થી 18 અઠવાડિયે. બરોબર. હવે આ મલ્ટીગ્રેવિડા અને પ્રાઇમી ગ્રેવિડા એટલે શું? કે જે પ્રથમ વખત છે એ ગર્ભધારણ જેણે કરેલું હોય, અને મલ્ટીગ્રેવિડા એટલે કે એકથી વધારે વાર છે એ ગર્ભધારણ કરેલું હોય. તો જે પહેલી વાર મધર છે એ બન્યા હશે એમને 18 થી 20 અઠવાડિયે છે એ હલનચલન એટલે કે ક્વિકનિંગનો અનુભવ થશે, જ્યારે મલ્ટીગ્રેવિડા એટલે જેણે એકથી વધુ વાર છે એ ગર્ભવતી બની છે માતા, એને છે એ 16 થી 18 અઠવાડિયે, મતલબ કે આનાથી ઓછા અઠવાડિયે, બરોબર, ક્વિકનિંગનો અનુભવ થઈ જાય છે. બરોબર. 8 થી 10 અઠવાડિયે શું હોય જોઈએ આપણે. જો આ સમયે છે ગર્ભ છે એ ખૂબ જ છે એ નાનો હોય છે. 8મા અઠવાડિયે ગર્ભને તો આપણે શું કહીએ છીએ? ફિટસ છે એ કહીએ છીએ. ફિટસ છે એ શરૂ થાય છે. આ ગાળાની અંદર ગર્ભનું હલનચલન શરૂ તો થાય, પરંતુ એટલું ઓછું હોય કે માતાને છે તેની પેટની બહારથી કે અંદર છે એ અનુભવી શકતી નથી. બરોબર. ફિટસ અત્યંત છે એ નાનું હશે એટલે કાંઈ એવું ફીલ થશે નહીં. 12 થી 14 અઠવાડિયાની વાત કરીએ તો 12મા અઠવાડિયે છે ગર્ભાશય પેલ્વિક ઓર્ગન મટીને એબ્ડોમિનલ ઓર્ગન છે એ બને છે, એટલે પેટના ભાગમાં છે એ આવે છે. ડોપલર મશીન દ્વારા આપણે બાળકના હૃદયના ધબકારા છે એ આ સમયે સાંભળી શકાય છે. કેટલામાં અઠવાડિયે? 12 થી 14 અઠવાડિયે. શું આપણે લઈ શકીએ છીએ? FHS એટલે કે ફિટલ હાર્ટ સાઉન્ડ. બરોબર. આ તો તમને ખબર છે. અને કયા મશીનની મદદથી? તો કે ડોપલર. બરોબર. પણ છે એ માતાને હલનચલન આ વીકમાં પણ ફીલ થતું નથી. ક્લિયર? 24 થી 28 અઠવાડિયે તો ક્વિકનિંગ છે એ થઈ ગયું હોય છે. 24 અઠવાડિયા પછી બાળકનું હલનચલન ઘણું મજબૂત હોય છે. બહારથી હાથ મૂકીને પણ છે સ્પષ્ટ છે એ અનુભવી શકાય છે. 24 અઠવાડિયા સુધી ક્વિકનિંગ છે એ ન અનુભવાય તો ગર્ભમાં છે એ કોઈ સમસ્યા હોવાનો સંકેત છે એ મળી શકે છે. જો બાળક હલનચલન કરતું નથી, ક્વિકનિંગ થતું નથી, તો મતલબ કે એ શું છે? તો કે ગંભીર સમસ્યા છે. હવે જુઓ, પ્રાઇમી એટલે કે જે પહેલીવાર માતા બની 18 થી 20 અઠવાડિયા અનુભવે, અને મલ્ટી જે વધારે વાર તો એ છે એ 16 થી 18 અઠવાડિયા. બરોબર. આ તો તમને ખબર પડી ગઈ, આગળ જ મેં તમને આ કીધું. નેક્સ્ટ MCQ. પ્રસૂતિના કયા તબક્કાને પ્લાસેન્ટલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન A પ્રથમ તબક્કો, ઓપ્શન B બીજો તબક્કો, ઓપ્શન C ત્રીજો તબક્કો કે ઓપ્શન D ચોથો તબક્કો? A B C કે D શું આવશે? પ્લાસેન્ટલ સ્ટેજ તરીકે આપણે કયા તબક્કાને ગણીએ છીએ? પ્રથમ, બીજો, ત્રીજો કે પછી ચોથો? હવે અહીંયા તમને તબક્કા બધા ખબર હશે તો તમે કરી શકશો. બરોબર. પણ આપણે પ્લાસેન્ટલ સ્ટેજ આગળ આપણે હું તમને સમજાવું. પણ પ્લાસેન્ટલ સ્ટેજ એટલે શું? જુઓ, એક પેલું હોય, ટોટલ કેટલા તબક્કા હોય ભાઈ? આમાં 4 આપ્યા છે એટલે મેડમ ગણી લો ને 4 જ હશે. તો 1, 2, 3 અને 4. બરોબર. હવે પહેલા તબક્કાની અંદર શું જોવા મળે છે? તો તમે કહેશો મેડમ સર્વિક્સનું ડાયલેટેશન. હા, સર્વિક્સનું ડાયલેટેશન. બીજા તબક્કામાં શું જોવા મળે છે? તો શું જોવા મળે છે? ફૂલ્લી ડાયલેટેશન. ત્રીજા તબક્કામાં શું જોવા મળે છે? તો કે પ્લાસેન્ટલ ડિલિવરી. બરોબર. તો મેડમ અહીંયા બરોબર બાળકની ડિલિવરી થઈ ગઈ હોવી જોઈએ. હા. ચોથો સ્ટેજ છે એને આપણે શું કહીએ છીએ? ઓબ્ઝર્વેશન સ્ટેજ. શું કહીએ છીએ? ઓબ્ઝર્વેશન સ્ટેજ. બરોબર. એટલે હવે તમને અહીંયા ખબર પડી ગઈ કે શું આન્સર આવશે આની અંદર? તો કે ત્રીજો તબક્કો. બરોબર. જો સમજાવું, પ્રથમ તબક્કામાં સર્વિક્સનું છે એ વિસ્તરણ થાય છે, સર્વિક્સનું ડાયલેટેશન થાય છે, અને બીજા તબક્કામાં શું થાય છે? બાળકનો જન્મ થાય છે, અને ત્રીજા તબક્કાની અંદર પ્લાસેન્ટા એટલે કે ઓર બહાર નીકળે છે. સાવે સાવ ઇઝી. બરોબર. ફિગરમાં તમને સમજાવું. જો અહીંયા શું હશે? સર્વિક્સ. જુઓ, આઈરે એ શું છે? વજાઈના. અહીંયા છે સર્વિક્સ. બરોબર. અહીંયા છે ફિટસ.
આ આખે આખું શું છે? યુટ્રસ, અને યુટ્રસની અંદર બેબી છે, બેબીની આસપાસ શું રહેલું હોય છે? એમનિયોટિક સેક છે, એની આસપાસ છે એમનિયોટિક ફ્લુઇડ હશે, બરોબર. તો હવે આ જે આપણે ફોકસ કરવાનું છે સર્વિક્સ ઉપર, કેના ઉપર? સર્વિક્સ ઉપર. તમારે બધામાં છે એ આ જગ્યા જોવાની છે. રાઉન્ડ કરી દીધા મેં, ઓકે. હવે શું દેખાય છે એમાં તમને જુઓ, અહીંયા છે સર્વિક્સ છે એ સેજ છે એ ઓપન થયું. સર્વિક્સ ઇઝ નોટ એફેસિએટ ઓર ડાયલેટેડ. હજુ એટલું ડાયલેટ થયું નથી, હજુ આવી જ રીતે છે, દેખાય છે. સર્વિક્સ ઇઝ એફેસ્ડ 1 સેન્ટીમીટર ડાયલેટ. આટલું 1 સેન્ટીમીટર ડાયલેટ થયું છે. હવે મેડમ અહીંયા 1 સેન્ટીમીટર એ કેવી રીતે ખબર પડે? બરોબર, તમે કોઈ દિવસ પીવી એક્ઝામિનેશન કરેલું છે? પીવી એક્ઝામિનેશન એટલે શું? પરવજાઇનલ એક્ઝામિનેશન, બરોબર. કઈ રીતે કરતા હતા ખબર છે? પીવી એક્ઝામિનેશનમાં આપણે કઈ છે એ મેથડ યુઝ કરતા હતા? ફિંગર મેથડ યુઝ કરતા હતા, બરોબર. તો આપણે ફિંગર ઇન્સર્ટ કરીને છે એ ડાયલેટેશન ચેક કરતા હતા. ઇફ છે એ આવી રીતે આપણે 1 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને આ રીતે આખું થઈ જાય એટલે 4 સેન્ટીમીટર ડાયલેટેશન છે, બરોબર. તો એટલા માટે જો અહીંયા એમ કીધું કે અહીંયા 1 સેન્ટીમીટર ડાયલેટ થયું છે, બરોબર. સર્વિક્સ ઇઝ એફેસ્ડ 5 સેન્ટીમીટર. હવે તમને અહીંયા 5 સેન્ટીમીટર જેટલું દેખાય છે ડાયલેટેશન, બરોબર. આ જગ્યાએ દેખાણું. હવે કેટલું? તો કે સર્વિક્સ ઇઝ ફુલ્લી ડાયલેટેડ 10 સેન્ટીમીટર. અહીંયાથી તમારો ક્વેશ્ચન બન્યો સર્વિક્સ છે એ કેટલા સેન્ટીમીટર ડાયલેટ થાય છે? તો 10 સેન્ટીમીટર જેટલું છે એ ડાયલેટ થાય છે. શું કરવા? તો કે ભાઈ બેબી છે એ ઇઝીલી ત્યાંથી પાસ આઉટ થઈ શકે. જો બેબી પાસ આઉટ નથી થતું, તો જો છે એ સર્વિક્સ ડાયલેટ નહીં થાય તો બેબી પણ પાસ આઉટ નહીં થઈ શકે, યસ ઓર નો? બરોબર. તો જો સર્વિક્સ છે એ ફૂલ્લી ધીમે છે એ સર્વિક્સ છે આખું ડાયલેટ થશે અને પછી જ છે એ બેબી છે એ બહાર નીકળશે. સર્વિક્સનું ડાયલેટેશન થાય છે એને આપણે કહીશું કયો તબક્કો? તો કે પહેલો તબક્કો. સમજમાં આવ્યું? ઓકે, આગળ જોઈએ. હવે જો ડાયલેટેશન તો થઈ ગયું હતું, બરોબર. અહીંયા તમને ખબર પડી ગઈ કે આ 10 સેન્ટીમીટર છે એ ડાયલેટેશન છે એ થઈ ગયું, બરોબર. હવે બીજો તબક્કો, બીજા તબક્કામાં શું થાય છે? તો અહીંયા લખેલું છે ક્રાઉનિંગ. શું લખેલું છે? ક્રાઉનિંગ. ભાઈ ક્રાઉનિંગ એટલે શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રાઉનિંગ? ફિગર એ છે, તમને જો જોવી હોય તો ફિગરમાં પણ મેડમ એમ કહેશો તમે કે આમાં બધું તો સેમ જ લાગે છે મેડમ, અહીંયા બેબી છે અહીંયા બેબી છે, આમાં શું ડિફરન્સ કેવો? ક્રાઉનિંગ એટલે શું? જુઓ, ક્રાઉનિંગનો મતલબ શું થશે? હેડ ઈ વિઝિબલ થવું, દેખાવું. ધનની તમે ડિલિવરી કરાવતા હોય, બરોબર, ત્યારે જ્યારે બેબીનું હેડ ડાયલેટેશન અને તમને બેબી બારે દેખાય છે, બરોબર, મતલબ કે બેબીનો છે એ ભાગ, હેડનો ભાગ તમને બારે દેખાય છે, એને આપણે કહીશું ક્રાઉનિંગ. આ સાવે સાવ ઇઝીલી યાદ રહ્યું. જો આ ક્રાઉનિંગ કેવી રીતે યાદ રાખશો? તો તમને ખબર હોય તો ક્રાઉન, બરોબર, આપણે ક્રાઉન છે એ પહેરીએ હેડ ઉપર, બરોબર. તો જે ક્રાઉન આપણે છે હેડ ઉપર પહેરીએ, તાજ જે પહેરીએ છે હેડ ઉપર, તો કેમ પહેરીએ? તો કે કેના ઉપર પહેરીએ? હેડ ઉપર. તો હેડ છે એ જો બહાર દેખાય તો આપણે એને ક્રાઉનિંગ કહીશું. રહી જશે યાદ? ઓકે. તો હવે જો આ ક્રાઉનિંગ છે એ થયું એટલે કે હવે આપણે બેબી છે એ ઇઝીલી છે એ ડિલિવર થઈ જશે. યસ ઓર નો? સમજાઈ ગયું? પહેલા થયું ડાયલેટેશન, પહેલા સ્ટેજની અંદર સર્વિક્સનું ડાયલેટેશન થયું, બીજા સ્ટેજની અંદર ક્રાઉનિંગ થયું અને બેબી છે એ ડિલિવર થયું. ત્રીજા સ્ટેજની અંદર શું થાય છે? ભાઈ બેબી છે એ બહાર નીકળી ગયું, બેબીની ડિલિવરી છે એ થઈ ગઈ, બરોબર. જો ક્રાઉનિંગ આવી રીતે દેખાશે, અહીંયાથી બેબીનું હેડ તમને વિઝિબલ થાય છે, બરોબર. હવે આ વિઝિબલ થઈ ગયું, બેબી છે એ ડિલિવર થઈ ગયું. હવે ત્રીજા સ્ટેજની અંદર થશે પ્લાસેન્ટા. આ શું છે? ઓર એટલે કે પ્લાસેન્ટા. હવે થશે પ્લાસેન્ટાની ડિલિવરી, મતલબ ધીમે ધીમે છે એ પ્લાસેન્ટાને છે એ એક્સપલ્ઝન કરશું. એક્સપલ્ઝન એટલે શું? બહાર કાઢવું, બરોબર. એક્સપલ્ઝન એટલે કે બહાર કાઢવું. એક્સટેન્શન, વોટ ઇઝ ધ મીનિંગ એક્સટેન્શન? એક્સટેન્શન એટલે શું થશે બેટા? જુઓ, સિમ્પલ ઇઝી ભાષામાં કહી દઉં. આપણે લોકો છે, તમે ઘણા બધા ટોપિકની અંદર FONમાં તમારે આવતું હશે, બરોબર. હવે આપણા બોડીની અંદર આપણે પેશન્ટને છે ગમે ત્યાં છે એ મૂવમેન્ટ કરાવી હોય, બરોબર, આપણે છે એ પોઝિશન ઘણીવાર દેવી હોય ત્યારે આ શબ્દોનો આપણે યુઝ કરીએ છીએ. તો હું તમને મારા હેન્ડમાં કરીને બતાવું છું, ઇઝીલી તમને યાદ રહી જશે. જુઓ, આને આપણે કહીશું ફ્લેક્શન,
આને કહીશું એક્સટેન્શન. ધીસ ઇઝ ફ્લેક્શન, એક્સટેન્શન. બરાબર, મારા હેડને હું નીચે કરું છું, ડાઉન કરું છું, તો હું ટચ કરું છું, મારી છે એ ચીન છે એ ચેસ્ટ સુધી ટચ થાય છે, તો એને કહીશું ફ્લેક્શન. અને અપ કરું છું તો એક્સટેન્શન. બરાબર, ફ્લેક્શન, એક્સટેન્શન. હેન્ડ છે, ફ્લેક્શન, એક્સટેન્શન. યસ ઓર નો? સમજાઈ ગયું? તો એ છે ફ્લેક્શન, એક્સટેન્શન. એક્સપલ્ઝન થઈ ગયું કોનું? તો કે ઓરનું. ત્રીજું સ્ટેજ પૂરું. ક્લિયર થયું? તો ત્રીજા સ્ટેજમાં શું થયું? તો કે પ્લાસેન્ટલ ડિલિવરી. બરોબર, અને ચોથો સ્ટેજ તો ઓબ્ઝર્વેશન સ્ટેજ હતો. બરાબર, જુઓ પ્રથમ તબક્કો એટલે કે સર્વાઇકલ સ્ટેજ. નોટ ડાઉન કરજો. તે છે એ સાચા પ્રસૂતિના દુખાવાથી છે એ શરૂ થઈને, બરાબર, સાચા પ્રસૂતિનો દુખાવો તમને ખબર છે, ખોટો દુખાવો અને સાચો દુખાવો, બરાબર, એ તમે સાંભળ્યું હશે. ગર્ભાશયનું મુખ પૂરેપૂરું છે એ 10 સેન્ટીમીટર ખુલી જાય, બરાબર, 10 સેન્ટીમીટર ખુલી જાય ત્યાં સુધીના તબક્કો એટલે કે સર્વાઇકલ સ્ટેજ. અને તે સૌથી લાંબો તબક્કો છે. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકે કયો તબક્કો સૌથી લાંબો છે, તો શું આવશે? સર્વાઇકલ તબક્કો, સર્વાઇકલ સ્ટેજ. બીજો તબક્કો તો કે આને છે ને એક્સપલ્ઝન. એક્સપલ્ઝન એટલે મેં તમને શું કીધું હતું? બહાર કાઢવું. બરાબર, તો સર્વિક્સના છે એ પૂર્ણ વિસ્તરણથી શરૂ કરીને સર્વિક્સનું પૂર્ણ વિસ્તરણ એટલે આખે આખું સર્વિક્સ છે એ ઓપન થઈ ગયું, વાઇડ થઈ ગયેલું, ખુલેલું. બરોબર, તો ત્યાંથી લઈને બાળકના જન્મ સુધીનો, જ્યાં સુધી બેબીનો જન્મ નથી થતો એ સમયને આપણે શું કહીશું? એક્સપલ્ઝન સ્ટેજ. બરોબર, અને આ તબક્કામાં છે એ માતાએ છે બાળકને બહાર ધકેલવા માટે પુશ કરવું પડે છે, જોર કરવું પડે છે. તમે ડિલિવરી ટાઈમે જોયું હશે, મધર છે એને ડિલિવરી કરાવતા હોય, બરોબર, ત્યારે એમ કહેશે પુશ કરો, પુશ કરો, કહે છે કે નહીં? બરાબર, જોર કરો, જોર કરો, એવી રીતે કહે છે. મતલબ કે મધરને એવું કહે છે કે તમે જોર કરો તો બેબી છે એ બહાર આવે, બેબીની ડિલિવરી થઈ જાય. પણ એ છે એ પુશ કરો એ શબ્દ, બરોબર, પણ આપણે એને શું કહીશું? આપણે એને કહીશું બેરિંગ ડાઉન એફોર્ટ. શું કહીશું? બેરિંગ ડાઉન એફોર્ટ. આ તમને એક્ઝામમાં પૂછાઈ શકશે કે બેરિંગ ડાઉન એફોર્ટ એટલે શું? તો કે મધર છે એ પુશ કરે છે, બરોબર, એને આપણે કહીશું બેરિંગ ડાઉન એફોર્ટ. ક્લિયર? ઇઝીલી સમજાઈ ગયું? એક ઓપ્શન હતો ચોથો, બરોબર, તો એ તો મેં તમને શું કીધું હતું? એ સ્ટેજને આપણે શું કહીએ છીએ? ઓબ્ઝર્વેશન સ્ટેજ. બરોબર, પ્લાસેન્ટા છે એ બહાર આવ્યા પછીના શરૂઆતના કેટલા? તો કે 1 થી 4 કલાકનો સમય, જેની અંદર માતાની હાલત છે બ્લીડિંગ, પલ્સ, બીપી, બ્લડ પ્રેશર એ છે એ કડક દેખરેખ છે એ રાખવામાં આવે છે, જેથી પીપીએચ જેવી છે એને સમસ્યા નિવારી શકાય. ક્લિયર? ઓબ્ઝર્વેશન સ્ટેજ. બરોબર, ઓબ્ઝર્વેશન સ્ટેજ એટલે શું કીધું? કે મધરને આપણે ઓબ્ઝર્વ કરવાની છે. જસ્ટ શું ઓબ્ઝર્વ કરશું? ભાઈ આપણે એને છે એ બ્લીડિંગ તો થતું નથી ને, એના પલ્સ રેટ છે વધી ગયા, ઘટી ગયા, બીપી વધી ગયું, ઘટી ગયું, એ બધાનું ઓબ્ઝર્વેશન કરશું. બીજું કીધું છે પીપીએચ. પીપીએચ એટલે શું થશે? પોસ્ટપાર્ટમ હેમરેજ. એક આવે એન્ટીપાર્ટમ હેમરેજ, બીજું આવે પોસ્ટપાર્ટમ હેમરેજ. હવે આ પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે શું? તમને ખબર છે શું થશે પોસ્ટપાર્ટમ હેમરેજ એટલે કે? યસ, 500 ml. એ આન્સર કીધો તમે, રોંગ છો તમે. 500 ml આપણે 2025 સુધી કહેતા હતા કે હા 500 ml કરતાં વધુ બ્લીડિંગ થાય તો એને આપણે પીપીએચ કહીશું, પરંતુ 2026ની અંદર એ ચેન્જ થઈને 300 થઈ ગયું છે. ખાસ કરીને યાદ રાખજો, આ ક્વેશ્ચન તમને એક્ઝામમાં આવી શકે છે. આવી અપડેટ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. હવે જુઓ, સાવે સાવ આપણે આ એમસીક્યુને ટૂંકમાં સમજીએ. સ્ટેજ 1, સ્ટેજ 2, 3 એન્ડ 4. તો પહેલું સ્ટેજ શું હતું? સર્વિક્સનું ખુલવું. સર્વિક્સ છે એ ડાયલેટ થવું. કેટલા સેન્ટીમીટર આવતું હતું? 10 સેન્ટીમીટર, બરોબર. અને બીજું હતું બાળકનો જન્મ. 10 સેન્ટીમીટર છે એ ડાયલેટેશન થઈ ગયું. હવે ડાયલેટેશન પછી શું જોવા મળે? ક્રાઉનિંગ જોવા મળે છે. ક્રાઉનિંગ એટલે મેં શું કીધું હતું? બાળકનું માથું છે બહાર દેખાવું, બરોબર, મતલબ કે બાળકનું હેડ છે એ બહારની તરફ છે એ વિઝિબલ થવું, દેખાવું, એને આપણે કીધું હતું ક્રાઉનિંગ. બરોબર, ક્રાઉનિંગ થયા પછી બાળકની ડિલિવરી થાય છે, એને આપણે કહીશું સેકન્ડ સ્ટેજ. અને થર્ડ સ્ટેજ, બાળક જો ડિલિવર થઈ ગયું હવે શું થશે? હવે આપણે શું કરવું પડશે? ડિલિવરી કરાવવી પડશે, મતલબ કે ઓર છે એને બહાર કાઢવી પડશે. દેટ ઇઝ થર્ડ સ્ટેજ. અને ફોર્થ અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન સ્ટેજ. ક્લિયર થયું ભાઈ?
ડન. તો અહીંયા છે આપણી આ એમસીક્યુ સિરીઝ છે એ કમ્પ્લીટ થઈ છે. ફરી પાછા મળીએ આપણે નેક્સ્ટ એમસીક્યુ સિરીઝની અંદર. ત્યાં સુધી થેન્ક યુ સો મચ એવરીવન.